ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यां नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। श्रीमद् भगवद गीता तेना मूल रूपे अध्याय 3 कर्मयोग श्लोक संख्या 24 के 25 है 25। श्लोक संख्या 25 कर्मयोग तीजो अध्याय। सक्तः कर्माणि अविद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस तथा सक्तस् चिकीर्षु लोकसंग्रहम्। सक्तः कर्मण्य अविद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस तथा सक्तस् चिकीर्षु लोकसंग्रहम्। सक्तः कर्माणि अविद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद् अविद्वांस तथा सक्तस् कुर्याद् विद्वांस तथा सक्तस् चिकीर्षु लोकसंग्रहम्। वन प्रभु एंड वन माता जी। वन प्रभु। कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वान् तथा असक्तः कुर्याद् विद्वांस तथा असक्तः चिकीर्षु लोकसंग्रहम्। सक्तः कर्माणि विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस तथा सक्तस् चिकीर्षु लोकसंग्रहम्। सक्तः आसक्त होय कर्मणि नियत कर्मों में अविद्वांसः अज्ञानी यथा जेवी रीते कुर्वन्ति करे छे भारत हे भरतना वंशज कुर्यात करवू जोईए विद्वान विद्वान तथा तेवी रीते असक्त अनासक्त चिकीर्षु करवा इच्छतो लोक संग्रहम सामान्य लोको। अनुवाद અને ભાવાર્થ શિલ પ્રભુપાદ મહારાજ દ્વારા શિલ પ્રભુપાદ મહારાજ की जय। हे भरतवंशी
જેવી રીતે અજ્ઞાની મનુષ્ય ફળ પ્રત્યેના આસક્તિ રાખીને તેમના કર્તવ્યો કર્મો કરે છે, તેવી રીતે વિદ્વાનજનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહી કર્મ કરવા જોઈએ. ભાવાર્થમાં શ્રીલ પ્રભુપાદ મહારાજ જણાવે છે, કૃષ્ણ ભાવનાપરાયણ મનુષ્ય અને એક કૃષ્ણ ભાવના રહિત મનુષ્ય વચ્ચેનો તફાવત તેમની વિભિન્ન ઈચ્છાઓને કારણે જણાઈ આવે છે. કૃષ્ણ ભાવનાપરાયણ મનુષ્ય કદાપી એવું કંઈ જ કરતો નથી કે જે કૃષ્ણ ભક્તિમાં સહાયક ન હોય. તે એવા અજ્ઞાની મનુષ્યની જેમ વર્તી શકે છે કે જે દુન્યવી કાર્યોમાં અતિશય આસક્ત હોય છે, પરંતુ તેઓમાંનો એક પોતાની ઇન્દ્રિય તૃપ્તિના સંતોષ અર્થે પ્રવૃત્ત હોય છે, જ્યારે બીજો કૃષ્ણની પ્રસન્નતા અર્થે પ્રવૃત્તિમાં લાગેલો હોય છે. કૃષ્ણ ભાવનાપરાયણ મનુષ્ય માટે તેથી એ જરૂરી છે કે તે લોકોને બતાવે કે કેવી રીતે કર્મ કરવું અને કર્મફળનો કેવી રીતે કૃષ્ણ ભાવનામૃતના હેતુમાં યોજવા જોઈએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતમેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિતાં तं સજીવં સાવધેતમ સાવધૂતમ પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રીવિશાખાવિંતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોऽસ્તુ તે. તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતૃભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો પહેલાં આત્મરતિરેવ સ્યાત જે છે તેણે કાર્ય કરવાનું નથી, ભગવાને એમ કીધું. પોતાની મૂળભૂત જેની ઓળખાણ જેને ખબર છે તેણે કોઈ કાર્ય કરવાની જરૂર નથી. એટલે જેમ કે આ જે આત્મરતિર જે છે એ પોતાની મૂળભૂત ઓળખાણ એ પોતે સમજે છે કે હું આ જગતનો નિવાસી નથી. એ પોતાનામાં આનંદ કોણ લઈ શકે? જે નિર્લેપ કોણ રહી શકે આ જગતની પ્રવૃત્તિઓથી? અનાસક્ત કોણ રહી શકે? કે જે જાણે છે કે હું આ જગતનો નિવાસી નથી. અત્યારે પેલી યુક્રેનમાં મારામારી ચાલી રહી છે. તો એક ભાઈ અત્યારે મને મળ્યા, મને કહે તમે યુક્રેનના વિશે મારામારી ચાલે છે જોવો છો કે નહીં? મેં કીધું નથી જોયું, બહુ તો થોડુંક ઉપરથી કોઈક વખત જોઈ લઉં છું. તે કે બહુ ખરાબ પરિસ્થિતિ છે. પછી મારે વાત કરવાની રહી ગઈ ને એ ભાઈ એ બીજા કામમાં લાગી ગયો, હું બીજા કામમાં લાગી ગયો, એટલે વાત રહી ગઈ. એટલે મને કેટલી ખરાબ પરિસ્થિતિ છે એ ખબર પડી નહીં, પણ ખરાબ પરિસ્થિતિ એ કહેતો હતો એટલે હશે વધારે પડતી ખરાબ. તો જે લોકો ત્યાં આસક્ત છે ત્યાં તેમાં ડૂબેલા છે. હવે આપણે ત્યાં ફરવા ગયા હોઈએ અને મારામારી થાય તો આપણે શું લાગે વળગે? આપણે તો પાછા આવી ગઈએ, પણ બીજી જગ્યાએ જતા રહીએ તો આપણને કશું દુઃખ થશે નહીં. પણ જે ત્યાં આસક્ત છે, જેમાં ડૂબી ગયા છે કે નહીં આ જ અમારા માટે સર્વે સર્વું છે, આ જ અમારા માટે કંઈક છે, અહીંયા વ્યવસ્થિત વાતાવરણ હોવું જોઈએ, જો અહીંયા વ્યવસ્થિત વાતાવરણ નહીં રહે તો અમે જગતમાં કેવી રીતે જીવશું? એ લોકોને તો એની દુનિયા પૂરી યુક્રેનની જ છે. યુક્રેનમાં જે છે તે જ દુનિયા છે એના માટે. જેવી રીતે અહીંયા ભારતમાં કંઈ થઈ ગયું હોય
નવસારીમાં હુલ્લડ ફાટી નીકળે તો બધા ચિંતામાં આવી જઈએ. આપણે ચિંતામાં આવી જઈએ કે નહીં? પણ જો કોઈ આપણે એમ સમજતા હોઈએ કે આ જગતનો હું નિવાસી જ નથી, અથવા તમે એમ સમજો કે કોઈ બ્રિટનથી આવ્યો છે તો એ શું કરશે? બીજે દિવસે ટિકિટ લેશે, કાર કરશે અને બ્રિટન જતો રહેશે, એને કંઈ લાગે વળગે નહીં. તો એવી જ રીતે આપણે પણ આ જગતના નિવાસી નથી અહીંના, પણ આપણે આસક્ત છીએ. આસક્ત હોવાને કારણે એની સાથે આપણી ઓળખાણ બનાવીએ છીએ ને એટલે આપણે દુઃખ અનુભવીએ છીએ કે અહીંયા નવસારીમાં હુલ્લડ થઈ ગયું, હવે મારી રોજીનું શું થશે? ખ્યાલ આવે છે ને? તો જેની આવી ચેતના વિકસિત થઈ છે, કેવી વિકસિત? કે હું આ જગતનો નિવાસી નથી, હું આત્મા છું, ભગવાનનો અંશ છું, અને ભગવાનનો અંશ હોવાથી ભગવાનની સેવા એ મારું કર્તવ્ય છે. એણે આ જગતમાં કોઈ કર્તવ્ય કરવાના નથી, પણ છતાં પણ એ કાર્ય કરશે. ભગવાને કેવું, એણે છતાં પણ એણે કાર્ય કરવું જોઈએ, કારણ કે લોકો એને જોઈને શીખશે. જેમ કે અર્જુન જો યુદ્ધ ન કરે, અર્જુન તો એકચ્યુઅલી આત્મરતિ વ્યક્તિ હતા, તો એને યુદ્ધ કરવાની એક રીતે જોઈએ તો જરૂર હતી નહીં. પણ ભગવાન કહે કે તારે લોકોને બતાવવા માટે થઈને કર્તવ્ય કરવા મળે, નહીં તો હું શું કરશે? લોકો પોતાના કર્તવ્ય છોડીને અપરિપક્વ અવસ્થામાં વૈરાગ્ય લઈ લેશે, સંન્યાસ લઈ લેશે, અને પછી તહલકો મચશે, પછી બહુ બધી ગળમઠલ સમાજમાં ફેલાશે. તો એટલા માટે લોકોને બતાવવા માટે કે આ લેવલના વ્યક્તિએ પણ કર્તવ્ય કરવાના છે, એટલે ભગવાન એને નિયોજિત કરી રહ્યા છે. એટલે એ કહે છે, ઉદાહરણ આપણે ગયા વખતે જોયું કે જો પ્રોપર ઉદાહરણ જે નેતા, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક નેતાને ફોલો કરતો જ હોય, કારણ કે જીવ એવો છે, જીવને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે એ કોઈને ને કોઈને ફોલો કરે. એટલે દરેકને એ જીવનમાં એક હીરો હોવો જોઈએ. જેમ કે પક્ષીઓમાં પણ એક લીડર હોય, પશુઓમાં પણ લીડર હોય, એમ લોકોમાં પણ કોઈને કોઈ લીડર હોવાના, બધા લીડર નહીં હોઈ શકે. તો એ લીડરને ફોલો કરશે, તો લીડર પ્રોપર બિહેવ કરવા જોઈએ. જો એ પ્રોપર બિહેવ નહીં કરશે તો લોકો એને જોઈને એવું જ વાતાવરણ, એવી જ રીતે બિહેવ કરશે, જેના લીધે આ જગતમાં શાંતિ સ્થાપવી બહુ ભારી થઈ જાય. લોકો એક રૂલ્સને ફોલો ન કરે તો પછી ગળમઠલ થાય ને, તો શાંતિ સ્થાપવી બહુ ભારી છે. એટલા માટે પૂર્વેના રાજાઓ અને એવા બહુ બધા ઉદાહરણો આપણને મળી જાય. જેમ કે દશરથ રાજાએ એક વચન આપ્યું તો પાલન કર્યું. એ રીતના રામ ભગવાન એના પુત્ર છે તો તરત જ ઉઠીને ચાલવા માંડ્યા. પર પિતાની આજ્ઞા છે કે મારે વનમાં જવાનું, એટલે ઓકે, મારું ફરજ છે કે પિતાએ જે આજ્ઞા આપી તેનું પાલન કરવું. તો એવી રીતે ચિકીર્ષું લોક સંગ્રહમ યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તત એવેતરો જનાહ સયદ પ્રમાણમ કરુસ્તે લોકસ્તદાનું વર્તતે. કે લોકો મોટાને જોઈને અનુસરે છે. અને આજે આપણે જોઈએ છે કે મોટા લોકો બગડી ગયા છે ઉપરની લાઈન. એટલે કેવી રીતના ઉપરથી નીચે લગીને તલાટી લગીનનું આપણે ઉદાહરણ જોયું. તલાટી પણ ખાય છે કારણ કે એની ઉપરનો ખાય છે. એની ઉપરનો ખાય છે કેમ? કારણ કે એની ઉપરનો ખાય છે રિશ્વત, અને એની ઉપરના રિશ્વત ખાય છે, એની ઉપર નેતાઓ રિશ્વત ખાય છે. એટલે શરૂઆત ક્યાંથી થાય? નેતાઓથી થાય, નીચે લગીને ફેલાય છે. એટલે બધે બાજુ મગજમારીઓ છે. હવે તો એટલી ખરાબ પોઝિશન આવી ગઈ છે કે હવે તો તમારે ત્યાં આવે, અમારે આનું ઓડિટ કરવાનું છે. તમે જે ફાઇલ કર્યું છે રિટર્ન 3 માસિકનું જીએસટી, તેને ઓડિટ કરવાનું છે. એટલે ઓડિટ કરવા આવે એટલે એમાંથી એક કાગળિયું આમ કરી આમ ભૂલ કાઢે ને 50,000નો દંડ લખી દે. અને બાપનું શું જાય? 5,000 બી નહીં બનતા હોય પણ લખી દેવામાં શું જાય? 50,000 હવે હોદ્યા કરે. ખ્યાલ આવ્યો કે નહીં? એવી રીતે કંઈ બી વસ્તુનો ઓડિટ આવે, ઇન્કમ ટેક્સનો ઓડિટ આવી જાય, આનું ઓડિટ આવી જાય, પેલાનું ઓડિટ આવી જાય, તમારા ઘરે આમથામથા ચેકિંગ કરવા આવી જાય. બસ ચેકિંગ કર્યા કરો અને પૈસા પડાવ્યા કરો. એટલે ચેકિંગ એટલા માટે નિયમ બનાવ્યા કે કંઈ ખોટું કરતા તો પકડે, પણ એ લોકો એનો ફાયદો ઉઠાવે ને લોકોને દબાવે. તો આ નેતા આવા થઈ ગયા છે એટલે સમાજમાં. એટલે બધા નેતાઓ પ્રોપર ભગવદ્ ગીતા ગાઈડલાઇન્સમાં ભગવદ્ ગીતા વાંચતા હોવા જોઈએ. અને આપણે એને જ વોટ આપવાનો જેને ભગવદ્ ગીતા યથારૂપ ખબર છે. જો એને ભગવદ્ ગીતાનું જ્ઞાન નથી તો એને વોટ આપવાથી કશો ફાયદો થવાનો નથી. કેમ નીતિન? નરેશભાઈ કેમ?
કોઈ પણ નેતાને આપણે એમ થાય કે આપણે નરેન્દ્ર મોદીને ફોન એટલે વોટ નહીં આપીએ તો પછી મુસલમાનો આપણે બહુ હેરાન કરશે, એવું હાવ છે ને અત્યારે. પણ કશો ફાયદો થવાનો નથી. કાને મનોરથેને આસ્તો ધાવતો બહી. કારણ કે એણે ભગવાનની કૃપા મેળવી નથી, એટલે એ ભગવાનની કૃપા તો આપણા પર ટ્રાન્સફર કરવાના નથી. એટલે તમને પરેશાન કરવાનું રૂપ કંઈ પણ હોઈ શકે. જ્યાં સુધી આપણે ભગવાનને શરણાગત નથી થતા, તે આ માયાદેવી જે છે એ આપણને પિંચિંગ કર્યા જ કરવાના. ધર્મવાદની હોય તો જ્ઞાતિવાદ આવવાનો, અને જ્ઞાતિવાદની હોય તો કંઈક સમાજવાદ આવશે. પણ આપણો એકબીજા સાથે ઝઘડો ચાલુ રહેવાનો. ખ્યાલ આવે છે ને? કેમ ચાલુ રહેશે? કારણ કે આપણે ભગવાનને ભજતા નથી. જો આપણે બધા જગતના બધા નિવાસીઓ ભગવાનને કેન્દ્રમાં રાખીએ તો ઝઘડો રહેવાનો નથી. એટલે જ્યાં સુધી નેતા કૃષ્ણ ભાવના ભાવિત નહીં હોય ત્યાં સુધી એ કદી આપણું કલ્યાણ કરી શકે નહીં. અહીંયા આગલા શ્લોકમાં પણ આપણે એવું જોયું. મનુષ્યએ ભગવાનના તથા તેમના અધિકૃત સેવકોના ઉપદેશનું પાલન કરવું જોઈએ. એટલે કે નેતા આવા હોવા જોઈએ, એણે ભગવાન તથા તેમના અધિકૃત સેવકનું આજ્ઞાનું પાલન કરતા હોવા, ઉપદેશોનું પાલન કરતા હોવા જોઈએ, તો આપણું કલ્યાણ થઈ શકે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પછી પોતાનું ઉદાહરણ આપે છે. રાજાઓ તો આદર્શ હોવું જોઈએ, અને હું પણ કર્તવ્ય કર્મ કરું છું. જો હું કર્તવ્ય કર્મ ન કરું તો વર્ણશંકર જાયતે, વર્ણશંકર પ્રજા થઈ જાય. બધા એને જોઈને અનુસરશે. અને બીજી કે એ આખા જગતના પિતા હોવાને લીધે, આખા જગતના રચનાકાર ભગવાન છે, બધી વસ્તુના સર્જક ભગવાન છે, ને આપણે બધા એમના પુત્રો છીએ. ભગવાન એટલે અહીંયા આપણે પ્રજા બગડી જાય, જો કોઈ છોકરો બગડી જાય તો જવાબદારી કોની હોય? એના પિતાની. તો અહીંયા આપણે જો બધા વર્ણશંકર થઈ જઈએ તો અલ્ટિમેટલી જવાબદારી કોની છે? ભગવાન કૃષ્ણની. એટલે ભગવાન અહીંયા આવીને ધર્મની સ્થાપના કરે છે. એટલે ભગવાન એના બધા કર્તવ્ય કર્મોમાં સાવધાનીપૂર્વક કરે. ભગવાન ઉઠે, વડીલોને પ્રણામ કરે, ગુરુને ત્યાં શિક્ષણ લેવા જાય, બધું બતાવે કરીને, અને યજ્ઞ કરે, બ્રાહ્મણોને દાન આપે, ગૌનું પાલન કરે. તો એ બતાવે કે આપણે આવી રીતના એમને પાલન કરવાનું, એક અનુકરણ કરવાનું. એમાં પણ બધી વસ્તુ અનુકરણ ન થઈ શકે એટલે એ શું અનુકરણ કરવું ને શું અનુસરણ કરવું, કેટલું વસ્તુનું અનુકરણ થઈ શકે એ આપણને આપણા ગુરુ કહી શકે, બતાવે કે તમે શિવજીએ ઝેરનો સમુદ્ર પી લીધો તો તમે એક બૂંદ, જેમ હું એક ગ્લાસ પી લઉં, ગુરુજી મને કંઈ થવું નહીં જોઈએ કારણ કે હું શિવજીનો ભક્ત છું, પણ તમે એક પીશો, એક બૂંદ, અને તમે મૃત્યુ પામશો. એટલે અનુકરણ એવી રીતના તમારાથી થઈ શકે નહીં. ગોવર્ધન પર્વત ઉચકવા જશો તો એની નીચે દબાઈ જશો. ફેણિયા નાક ઉપર નાચવા જશો તો તમને ફેણ વાગી જાય એની. એટલે આપણે એ કરી શકીએ નહીં. એટલે અનુકરણ કેટલું કરવાનું છે તે ગુરુ બતાવી શકે. એટલે મોસ્ટલી એને અનુસરવાનું હોય, અને અમુક વસ્તુ જે એમણે ખાસ કરીને સલાહ આપી હોય તે આપણે એને પાલન કરવાની હોય. એટલે જેમ કે ગૌચર, વડીલોને માન આપવું. તો એવી રીતના કૃષ્ણ ભગવાન પોતાનો દ્રષ્ટાંત આપી અને કહે છે કે આવી રીતે કાર્ય કરવું જોઈએ. જો હું આવી રીતના કાર્ય ન કરું, સિદ્ધિર્યું મેં લોકા ન કુર્યામ કર્મ ચેદહમ શંકર્યસ્ય કરતા શ્યામ ઉપહન્યામી મા પ્રજા. તો બધી પ્રજા એટલે બધા જીવોની શાંતિને નષ્ટ કરનારો હું બનું, અને વર્ણશંકર પ્રજા થઈ જાય. તો વર્ણશંકર પ્રજાને લીધે અશાંતિ સમાજમાં ફેલાશે. ને અત્યારે આપણે જોઈએ છીએ ચારે બાજુ અશાંતિનું વાતાવરણ છે, કારણ કે બધી પ્રજા વર્ણશંકર છે. કયા વર્ણના હોવા જોઈએ એ પોતાને ખબર જ નથી. હવે ભગવાન આ કાર્યમાં કે આ શ્લોકમાં કહે છે, હવે કહે છે કે સક્ત કર્માણી અવિદ્વાંસો, એટલે અવિદ્વાન જે જ્ઞાની નથી, જેને શેનું જ્ઞાન નથી, પોતે કોણ છે, પોતાનો આ જગત સાથે શું સંબંધ છે, ભગવાન સાથેનો શું સંબંધ છે, એ ભગવાનનો અંશ છે, એવો એને કોઈ જ્ઞાન નથી. અવિદ્વાંસો યથા કુર્વંતી ભારત,
તો આમાં ભગવાન તફાવત બનાવે છે કે જે આસક્ત છે અને અનાસક્ત છે તેણે કેવી રીતે કાર્ય કરવું. આસક્ત શું છે? આસક્ત શું છે કે એ અંદર ડૂબી જાય છે, અંદર પૂરેપૂરો. એને એ ખબર નથી, એ પોતાની સંબંધ દેહ સાથે જોડે કે હું આ શરીર છું અને હું આ નવસારીમાં રહું છું, એટલે નવસારી મારું નગર છે. એટલે એ નગરને, એટલે એ દ્રષ્ટિથી એના બધા કાર્યો હોય. જ્યારે ભગવાનનો ભક્ત જે છે એ જાણે છે કે ભગવાનનો હું અંશ છું, એટલે ભગવાનને પ્રસન્ન કરવા એ મારા જીવનનો ઉદ્દેશ છે. એટલે કાર્ય બે એક જ હશે. જો આસક્ત અનાસક્ત જે છે, જે વિદ્વાંસ છે, જેમ કે અર્જુન વિદ્વાંસ, એણે શું કર્યું? કાર્ય શું કર્યું? યુદ્ધ કર્યું. અર્જુને યુદ્ધ કરીને બતાવ્યું, પણ ભગવાનની પ્રસન્નતા માટે કર્યું યુદ્ધ. જ્યારે દુર્યોધન યુદ્ધ કરવા માંગતો હતો તે પોતાના ભોગ માટે કરવા માંગતો હતો. અર્જુન યુદ્ધ કરે છે, ભગવાનનો આદેશ છે એટલે યુદ્ધ કરી રહ્યો છે. જ્યારે દુર્યોધન કે હું જીતીશ તો હું રાજ્ય ભોગવીશ ને મારી વાહવાહી થશે, તો એ પોતાની ભોગ માટે થઈને કાર્ય કરી રહ્યો હતો. તો એવી એ આસક્ત કહેવાય, આસક્ત અને અવિદ્વાન. જ્યારે અનાસક્ત અને વિદ્વાન જે છે તે અર્જુન છે. કાર્ય બે એક જ છે, પણ એમાં રહેલી એની ચેતના, એનો ઉદ્દેશ છે તે બતાવે છે કે એ વિદ્વાન છે. જેવી રીતે ભગવાનના ભક્તો ભગવાન માટે પ્રસાદ બનાવવાના હોય તો શાકભાજી લેવા જશે, અને જે અભક્ત છે તે પણ શાકભાજી લેવા જશે. કાર્ય એક જ છે, પણ જે ભગવાનનો ભક્ત છે એ કહેશે કે આજે મારે ભગવાન માટે ભોગ બનાવવાનો છે, તો હું સરસમાં સરસ શાકભાજી લેવું, અને ભગવાન જેથી એ ભગવાનને હું ભોગ લગાવીશ તો ભગવાન એનાથી પ્રસન્ન થશે. જ્યારે અવિદ્વાન છે તે પોતાની રીતે લેવા જશે, એમ કે હું આજે કંઈક એવું લેવું જેથી કરીને મને મજા આવી જાય. પછી કંઈક માછલી હોય તો પણ લઈ લેશે, અને બીજું બી કંઈ લઈ લેશે. એ અને બહુ બધા દુષ્પ્રચારને લીધે અત્યારે તો લોકોની ગહેરી સોચ ગાયબ થઈ ગઈ છે મોબાઈલને લીધે. એટલે એવા બધા દોરવાઈ રહ્યા છે કે આ સી ફૂડ એ વેજ કહેવાય. સી ફૂડ, માછલી ખાવી એ વેજ કહેવાય, અને ઈંડા ખાવા એ તો વેજમાં જ ગણાઈ જાય. સરકાર પણ માને છે, આપણી સરકાર પણ માને છે કે આ વેજમાં જ ગણાય. તો આટલી બધી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે, તો એ પોતાના ઇન્દ્રિય ભોગ માટે કશું પણ ખાઈ લેશે. જેવી રીતે આપણે જોઈએ કે આપણા ભગવાનના ભક્તો પ્રચાર કરવા જાય, કારણ કે એક અનાસક્તિનો એનો ભાવ આવી ગયો અને થોડી જ્ઞાન આવી ગયું, તો જ્યારે પ્રચાર કરવા જાય ત્યારે લોકો ખીજવાય. આ સમય છે આવવાનો, જાઓ નીકળો બહાર, અહીંયા આવી ગયા રાતે 10 વાગે હેરાન કરવા. તો ભક્તો જરાક પણ મૂંઝાશે ને. ભક્તોને એડવેન્ચર લાગે ભગવાનની ભક્તિમાં. બહુ હું અત્યારે હમણાં પ્રચાર કરવા જઈએ છીએ મેમ્બર બનાવવા, બહુ બધા એવા માતાજી લોકોને મળે ને મને વાત કરે. કારણ તો એક ભાઈ મળી ગયા, કે ફોટો 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 ફોટો. માતાજી એમ સમજો સોટો સોટો સોટો. એટલે કે ગેટ આઉટ ગેટ આઉટ. એટલે હવે અમે પ્લાન જ કર્યો કે આ બધા આપણો જે થેન્કલેસ ટાસ્ક કહેવાય, શું કહેવાય? બિન આભારપ્રદ કાર્ય છે આપણું કાર્ય બહુ ઊંચું છે, પણ એમાં આભાર આપણને મળવાનો નથી. આપણને આભાર મળવાનો છે ભગવાન તરફથી, બીજા કોઈ લોકો ઓળખી નથી શકવાના, એટલે એ આભાર આપશે નહીં. એટલે હવે અને જ્યાં પણ જઈએ ત્યાં પેલો એક વોચડોગ ઊભો રાખેલો હોય, વોચડોગ કૂતરો, એને વોચડોગ કહેવાય. એટલે પેલો રાખેલો હોય પેલો શું કહેવાય, વોચમેન. અને જો એ નહીં હોય ને તો વળી ત્યાં ધારો કે આ એપાર્ટમેન્ટમાં આવી જ ના હોય, હવે તો સોસાયટીમાં પણ આવી ગયું, પણ એમાં એક ઘરનો વડીલ હોય ને તે વોચડોગ તરીકે બેહેલો હોય. મારા ઘરમાં મારા છોકરાને તારે કંઈ કરવાની જરૂર નથી, તું બહાર જા બહાર જા બહાર જા. એટલે વડીલ એના છોકરાને કંઈ જ્ઞાન થવા દેતા નથી. 80% એવું થાય, 80% એવું થાય.
ઘરમાં એક બાપ હોય, આખી જિંદગી એણે તો ભક્તિ કરી નહીં, પણ એ છોકરાને આપણે સમજાવવા જતા હોઈએ તો એ કે એ આપણને ઘરમાં જવા જ નહીં દે, ઘૂસવા જ નહીં દે, જાણે એના ઘરને આપણે ખાઈ જવાના હોય. એટલે હવે શું કરીએ આપણે કે વોચમેનને ઉલ્લુ બનાવવાની સ્ટાઇલ આપણે અપનાવીએ છીએ. એક જણે પરમિશન લેવા જતા, આપણે પહેલાં પરમિશન લેવા જઈએ તો અડધો કલાક નીકળી જાય, અને પછી પેલા આપણે વોચમેનને કહીએ, વોચમેન એના પેલા પ્રમુખને કહે આપણે શું સમજાવો તો પેલો ત્યાં જઈને શું સમજાવે, એટલે એ પરમિશન મળવાની જ નહીં હોય 90%. તો એટલે પરમિશન લેવાની, સીધા અંદર ઘૂસી જવાનું ઉલ્લુ બનાવીને વોચમેનને. બધાએ યાદ રાખવું જોઈએ, ઘૂસી જ જવાનું, અને પછી કોઈ ખીજવાય તો આ નીચે આવતું રહે, એમાં શું વાંધો છે. અને બધાને બહુ જબરજસ્ત આનંદ આવે છે. તો આ ઘણા લોકો આપણને ગાળ દઈ દે. પેલો ભાઈ પ્રમુખભાઈ કે આ સમય છે તમારો આવવાનો, તો કે પેલાએ કીધું અમને કે રાતે 10 વાગે જ મળે, એટલે અમે આવ્યા. એવું જ થયું એમાં. એ આગલા દિવસે એણે એમ કીધું કે તમે રાતે 10 વાગે આવો છો, બીજા દિવસે 4 વાગે ગયા અમે, તમારે દિવસે આવવું જોઈએ, તો અમે 4 વાગે ગયા, તો 4 વાગે પણ એને ના પાડી દીધી. તે મળી ગયો એ દિવસે 4 વાગે પણ. એટલે દિવસે જઈએ તો પણ ના પાડશે, અને દિવસે જઈએ તો કોઈ પણ આપણને મળશે નહીં, અને રાતે જઈએ તો કે આ રાતે થોડો આવવાનો સમય છે. એટલે આ તો પેલા ગધેડા જેવું થઈ ગયું. લોકોની વાત માનવા જઈએ તો ગધેડો માથે લઈને ચાલવું પડે. ખબર છે ને તમને બધાને કહાની? તો આવી રીતે ભક્તો લોકોને બચાવવા માટે થઈને કેટલાક ગંભીર પ્રયાસો કરે છે. પણ આ જ વસ્તુ જ્યારે આપણે જ્ઞાન નહીં હતું, અને જો લઈ જઈએ એ વ્યક્તિને પ્રચારમાં, તો એક ગાળ દે તો બીજા દિવસથી આવતો બંધ થઈ જાય. એ વ્યક્તિ બીજા દિવસે આવતો બંધ થઈ જાય કે આ તો મફતમાં કામ કરવાનું ને ગાળ ખાવાની લોકોની, અને સોટો લઈને પણ આવે. એટલે આ આસક્ત તથા અનાસક્તના ભેદ બતાવ્યા તમને. સક્ત કર્મણી વિદ્વાંસો, હે બ્રહ્મ, જેવી રીતે અજ્ઞાની મનુષ્ય ફળ પ્રાપ્તિ આસક્તિ રાખીને તેમના કર્તવ્યો કર્મો કરે છે, તેવી જ રીતે વિદ્વાનજનો સામાન્ય લોકોના સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહી કર્મ કરવા જોઈએ. એટલે જે ભગવાનના ભક્તો છે તે પણ બીજો વ્યક્તિ કામ કરે તે એ પણ કમાવા માટે દોડશે. બીજો જે કમાવાની વૃત્તિ રાખે છે તેવી જ કમાવાની વૃત્તિ ભગવાનના ભક્ત પણ રાખશે, અને પછી પ્રદર્શન કરશે એના કાર્ય દ્વારા કે જો હું કમાઉં છું પણ મારા માટે નથી ખર્ચતો, ભગવાન માટે ખર્ચું છું. ચિકીર્ષું લોક સંગ્રહમ, લોકોને બતાવે છે આવી રીતે કેવી રીતે જીવનમાં જીવવું જોઈએ. ત્યાર પછી ભગવાન કૃષ્ણ કહે છે ન બુદ્ધિ ભેદમ જનયેદ અજ્ઞાનામ કર્મસંગિનામ જોરસેટ સર્વ કર્માણી વિદ્વાન યુક્ત સમાચરન. વિદ્વાન મનુષ્યએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોના મનને વિચલિત કરવા જોઈએ નહીં, તેમને કર્મોનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં, પરંતુ ભક્તિ ભાવપૂર્વક કર્મમાં વ્યસ્ત રહેવા પ્રેરણા આપવી જોઈએ કે જેથી ધીરે ધીરે કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ થઈ શકે. વેદેશ સર્વરહમ એવ વેદ્ય, આ સિદ્ધાંત સર્વવેદિક કર્મકાંડની પરાકાષ્ઠા છે. સર્વ કર્મકાંડ, સર્વ યજ્ઞ કાર્ય અને વેદ તથા વેદોમાં ભૌતિક કાર્યો કરવાના જે નિર્દેશો છે તેમના સહિતની સર્વ બાબતો આપણા જીવનના અંતિમ ધ્યેયરૂપ કૃષ્ણને જાણવા માટે છે. પરંતુ બદ્ધ જીવો ઇન્દ્રિય તૃપ્તિ સિવાય અન્ય કશું જાણતા નહીં હોવાથી તેઓ વેદાધ્યયન એ જ દ્રષ્ટિથી કરે છે, પરંતુ વૈદિક વિધાનો દ્વારા નિયંત્રિત કરેલા સકામ કર્મો તથા ઇન્દ્રિય તૃપ્તિ દ્વારા મનુષ્ય ધીરે ધીરે કૃષ્ણ ભાવનામૃતમાં ઉન્નતિ પામે છે. તેથી કૃષ્ણ ભાવનામૃતમાં સિદ્ધ થયેલા ભક્તે અન્ય મનુષ્યને તેમના કાર્યોમાં કે સમજણમાં ઉપદ્રવરૂપ થવું ન જોઈએ. એટલે જેમ કે હવે અહીંયા ઉદાહરણ ભગવાને જો ત્યાગનું આપ્યું હોતે
અર્જુનને કે ઓકે ચાલ ભાઈ, તું આ જગત સાથે અનાસક્ત છો, તો હવે અનાસક્ત છો તો તું વૈરાગ્ય લઈ લે, સંન્યાસ લઈ લે, તારે કાર્ય કરવાની જરૂર નથી. તો બધા લોકો આવી રીતના આને અનુસરતે, બધા લોકો પોતાનું કાર્ય છોડીને ત્યાગ લઈ લેતે, સંન્યાસ લઈ લેતે. પણ અહીંયા શું કહે છે કે કાર્ય એવી રીતે કાર્ય, પણ અહીંયા ઉદાહરણ ભગવાને આપ્યું કે નહીં, કાર્ય કરવું જોઈએ. અને હવે કાર્ય એવી રીતે નિર્માયેલા છે કે જેથી ધીમે 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 એને સિદ્ધ અવસ્થા તરફ કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ થાય. એટલા માટે દરેકે બીજાને પ્રેરિત કરવો જોઈએ કે કાર્ય કેવી રીતે કરવા. તેથી કૃષ્ણ ભાવનાત્મા સિદ્ધ થયેલા ભક્તે અન્ય મનુષ્યને તેમના કાર્યોમાં કે સમાજમાં ઉપદ્રવ થવું ન જોઈએ, પરંતુ સર્વ કર્મફળ કેવી રીતે કૃષ્ણની સેવામાં સમર્પિત કરી શકાય એ તેમને આચરણથી દર્શાવવા જોઈએ. કૃષ્ણ ભાવનાપરાયણ વિદ્વાન મનુષ્ય એવી રીતે આચરણ કરવું જોઈએ કે જેથી ઇન્દ્રિય તૃપ્તિ અર્થે કર્મ કરનારો અજ્ઞાની મનુષ્ય પણ શીખી લે કે કર્મ કેવી રીતે કરવા તથા આચરણ કેવી રીતે કરવું. અજ્ઞાની લોકોને તેમના કાર્યમાં ખલેલ પહોંચાડવી એ બરાબર નથી. છતાં જો તે થોડો પણ કૃષ્ણ ભક્તિપરાયણ થયો હોય તો તેને અન્ય વૈદિક વિધિ વિધાનોની પરવા ન કરતાં સીધો ભગવત સેવામાં લગાડી શકાય છે. આવા સદભાગી મનુષ્યને વૈદિક કર્મકાંડ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે પ્રત્યક્ષ કૃષ્ણ ભાવનામૃત દ્વારા મનુષ્યને તે બધા જ ફળ મળી જાય છે કે જે તેને નિયત કર્તવ્ય કર્મ કરવાથી મળી શકે છે. શું છે આગળ એક શ્લોક છે ને કે યજ્ઞ દાન તપઃ દ્વારા યત પુણ્ય ફળ પ્રદાન જે થાય છે, 8મા અધ્યાયનો શ્લોક છે, જો ને 23 કે 22મો શ્લોક છે કે 10મો કે 11મો શ્લોક છે, એક જ જણ જુઓ કે જે પણ યજ્ઞ દાન દ્વારા ફળ છે એ ભગવાનની ભક્તિ કરનારને આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. એ બધા ફળથી વંચિત રહેતો નથી, એનો ભાવાર્થ એવો છે. તો જે વ્યક્તિ, આમાં બે વસ્તુ છે કે જે અજ્ઞાની છે, અજ્ઞાની શું હોય છે કે એ એના કર્મફળમાં આસક્ત હોય છે, એને ભોગવૃત્તિ હેવી હોય છે. હવે હેવી ભોગવૃત્તિ હોય અને એને તમે રોકો અથવા એને તમે ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરો તો એ રોકાશે? તો એ સંભવ નથી. આપણે જોઈએ છે કેટલા બધા કિસ્સાઓ સમાજમાં બન્યા કરે છે કે પત્ની, પેલાને દારૂનું વ્યસન છે, પત્ની પૈસા નથી આપતી, ઘરની મા પૈસા નથી આપતી, તો એને પણ એ હત્યા કરી નાખે છે, એની પણ એ હત્યા કરી નાખે છે. કારણ કે એ ભોગવૃત્તિ એના મન પર એવી હાવી છે કે શું કરવું ને શું નહીં કરવાનું એને ભાન રહેતું નથી. તો આવી રીતે એનાથી ઓછી માત્રામાં પણ વ્યક્તિ હોય તે હત્યા નહીં કરશે, પણ એ તમારી વાત માનશે નહીં, તમારી પર ગુસ્સે થશે, ખ્યાલ ને? તો ચાન્સીસ એવા છે કે એ કદી ભગવાનની ભક્તિમાં આવી શકશે નહીં. તો આવા લોકો જે છે, જે લોકો એના કર્મફળમાં આસક્ત છે, આ ભોગમાં જેની વૃત્તિ ડૂબેલી છે, તો એવા લોકોને ધીમે રહીને એને ખબર ન પડે એવી રીતે એને ભગવાનની સેવામાં જોડવો જોઈએ. કદી દરેકના અંદર વૃત્તિ હોય છે કંઈ ને કંઈ મદદરૂપ થવાની. તો બહુ આસક્ત હોય તો આપણે શું કરીએ કે પ્રભુજી જરા આવો નહીં, આ બોક્સ ભગવદ્ ગીતાના મુકાવી દેવું નહીં, ખ્યાલ આવ્યો કે નહીં? અથવા કંઈ પણ સેવા હોય, અથવા બેલ લગાવવામાં, અહીંયા બેલ લગાવતા હોય ને આપણે લગાવી નહીં શકતા હોઈએ, તો કોઈ બીજો ભક્ત કોઈ આવે તો એ વ્યક્તિને આપણે કહી શકીએ કે ભાઈ તમે આવી રીતે મને જરા મદદ કરો નહીં, આ ખુરશી પકડો ને હું બેલ લગાવી દઉં. આ તો આ મંદિરમાં આવ્યો એટલે મંદિરમાં આવ્યો તો એને ડાયરેક્ટ ભગવાનની સેવામાં જોડી શકાય. અહીંયા કહે છે કે કોઈનામાં થોડી કમથી પણ કૃષ્ણ ભાવના પરાયણ હોય કોઈ પણ વ્યક્તિ, થોડો કમથો પણ, તો એને ડાયરેક્ટ ભક્તિમાં જોડી શકાય, ડાયરેક્ટ ભક્તિના કાર્યમાં જોડી શકાય. પણ જે પૂરેપૂરો આસક્ત છે, જેમ કે રોડ પર કાર જયા કરે બધી,
આ મંદિર સામે જોતાય નથી. તો એવા લોકોને કોઈ દી આપણે કેવી રીતના સેવામાં જોડી શકીએ? તો એ લોકોને કંઈ ને કંઈ, અથવા આપણે ઉત્સવો ઉજવી શકીએ. ઉત્સવોમાં એ લોકોને આમંત્રણ આપીને પ્રસાદ ખવડાવી શકીએ. ભાઈ કંઈ નહીં કરતો કંઈ નહીં, આ પ્રસાદ તો ખા. ખ્યાલ આવે ને? એ પણ એ ભગવાનની સેવા, પ્રસાદ ખાશે એ પણ એને ભગવાનની સેવામાં જોડેલો કહેવાય. એટલા માટે એને પ્રસાદ આપણે ખવડાવીએ. તો આવી રીતે જે વિદ્વાન છે, વિદ્વાન એટલે જેને જ્ઞાન છે પ્રોપર, તો એ વ્યક્તિને ખલેલ નહીં પહોંચાડે ને એને એવી રીતના ભક્તિમાં બીજી વ્યક્તિ જે અજ્ઞાની છે એને જોડવા જોઈએ. ન બુદ્ધિ ભેદમ જને યજ્ઞનામ અજ્ઞાનામ અકર્મસંગીનામ જોષેટ સર્વકર્માણી વિદ્વાનયુક્ત સમાચાર. પછી ભગવાન કહે છે પ્રકૃતે ક્રિયમાણાની ગુણે કર્માની સર્વસઃ અહંકાર વિમૂઢાત્મા કરતાહમ ઇતિ મન્યતે. એટલે અહીંયા પહેલું ઉદાહરણમાં વિદ્વાનને અવિદ્વાનના તફાવત બતાવ્યું, પછી વિદ્વાને કેવી રીતે કાર્ય કરવા જોઈએ તે બતાવ્યું, અને હવે ભગવાન કહે છે કે અવિદ્વાન અજ્ઞાની જે છે તેની માનસિકતા કેવી હોય છે. અજ્ઞાની જે છે, કોણ અજ્ઞાની? અહીંયા બેઠા સિવાયના બધા. અજ્ઞાની એટલે કોણ? જે એ નથી જાણતા કે હું આ શરીર નથી પણ શરીરમાં બેસેલો જીવાત્મા છું અને ભગવાનનો અંશ છું, અને ભગવાન સાથે મારો સનાતન સંબંધ છે. મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન, મારો ભગવાન સાથે સનાતન સંબંધ છે, અને હું એનો અંશ હોવાથી મારે એની સેવા કરવી એ મારું કર્તવ્ય છે. ભગવાનને પ્રસન્ન કરવા એ જ મારું એકમાત્ર કર્તવ્ય છે. આ ઘણી વખત આપણે બોલીએ ને કે પ્રભુજી આજ તો બહુ મજા આવી, ભક્તિમાં હમણાં આનંદ નથી આવતો. તો ભક્તિમાં આનંદ નથી લેવાનો. ભક્તિ પ્રોસેસ જ એવી છે, કર્તમ સુસુખમ કર્તમ અવયમ. એટલે ભક્તિ જે પ્રોસેસ છે એમાં તમારે ભગવાનને પ્રસન્ન કરવાના છે, અને એ પ્રોસેસ જ એવી છે કે તમે જ્યારે ભગવાનને પ્રસન્ન કરો છો તમે આપોઆપ પ્રસન્ન થઈ જાઓ છો, સુખમાં આવી જાઓ છો, આનંદમાં આવી જાઓ છો. એને લેવાનો પ્રયત્ન નથી કરવાનો, ઓટોમેટિક આવે છે. તો હા, એટલે આ પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માની સર્વસઃ અહંકાર વિમૂઢ આત્મા કર્તાહમ ઇતિ મન્યતે. તો અહંકારમાં વિમૂઢ થયેલો આત્મા એ એમ સમજે છે કે આ કાર્યનો કર્તા હું છું. સર્વેશ શું? હા, પણ આ એકચ્યુઅલી શેના દ્વારા કાર્ય થતું હોય? પ્રકૃતિના 3 ગુણો દ્વારા. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માની સર્વસઃ. પ્રકૃતિના 3 ગુણો દ્વારા બધું કાર્ય થતું હોય. જેમ કે આપણું શરીર છે એ શેનું બનેલું છે? પ્રકૃતિનું બનેલું છે. ભૂમિ રાપનલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇતિ અમે ભિન્ના પ્રકૃતિ અસ્તધા અપર્યામિતસ્વામ અન્યમ પ્રકૃતિ વિદ્ધિ મે પરામ જીવભૂત મહાબાહો એ એદમ ધાર્યતે જગત. ત્યાર પછીના તો પરાપ્રકૃતિ, આપણે ભગવાનની પરાપ્રકૃતિ છીએ, અને આ ભૌતિક પ્રકૃતિ જે છે એનું આપણું શરીર બનેલું છે. હવે એ ભૌતિક પ્રકૃતિ કોના નિયંત્રણમાં છે? મય અધ્યક્ષતાને પ્રકૃતિ સુયતે સચરાચર હેતુના ન કૌંતે જગત વિપરિવર્તતે. 9મા અધ્યાયના 10મા શ્લોકમાં ભગવાન કહે કે આ પ્રકૃતિ જે છે એ મારી અધ્યક્ષતા નીચે કામ કરે છે. તો આપણે કોના વશમાં થયા? પૂરેપૂરા આપણે 100% પ્રકૃતિના નિયંત્રણમાં છે, અને પ્રકૃતિ કોના વશમાં છે? ભગવાનના વશમાં છે. એટલે આપણે 100% ભગવાનના વશમાં કહેવાય એક રીતે, અને બધા કાર્ય પ્રકૃતિ દ્વારા થતા હોય. 3 ગુણો દ્વારા થાય. પણ અહંકારમાં વ્યક્તિ એમ સમજે કે હું કરતા છું, અને પ્રકૃતિ દ્વારા જ કાર્ય થતું હોય, અને પ્રકૃતિની બહાર કોઈ કાર્ય કરી પણ ન શકે. જેમ કે આ કૂતરાને આપણે લઈએ, મેં ઘણી વખત એક્ઝામ્પલ આપ્યું, કૂતરા જેટલું જ વર્તીએ કે કૂતરાની બહારને એનું વર્તન હોઈ શકે નહીં. કેમ? કારણ કે પ્રકૃતિ એને એટલું જ કાર્ય કરવા દે છે. પ્રકૃતિ સુવર પણ છે બીજું, તો સુવર જેવું કાર્ય કૂતરો ન કરે, કારણ કે પ્રકૃતિ એને એટલું જ વર્તવા દે છે. પ્રભુપાદ કહેતા કે આ પ્રકૃતિ દ્વારા કામ થાય. જો તમારું બ્રેઇન તમે બનાવ્યું હોય, તો આઇન્સ્ટાઈન તો બહુ મોટા સાયન્ટિસ્ટ હતા. મોર્નિંગ વોકમાં પ્રભુપાદ બહુ વખત પહેલાં સાંભળેલું કે આઇન્સ્ટાઈન તો બહુ મોટા સાયન્ટિસ્ટ છે. તો એને ખબર છે કે એક દિવસ હું મૃત્યુ પામવાનો છું, અને એને ખબર છે કે મારું બ્રેઇન ચાલતું રહે તો જગતમાં કંઈ ને કંઈ નવું સંશોધન ચાલ્યા કરશે.
તો એણે એનું બ્રેન પાછું બનાવી દેવું જોઈએ કે જેથી કરીને એ મૃત્યુ પામે તો પેલું બ્રેન ચાલ્યા કરે. પણ એ નવું બ્રેન બનાવી શકશે નહીં, કારણ કે એનું બ્રેન જે અત્યારે છે તે પણ એણે બનાવેલું નથી, કારણ કે એ પ્રકૃતિની દેન છે. તો પ્રકૃતિ દ્વારા આ બધા કાર્ય થતા હોય છે. કોઈ પણ કાર્ય પ્રકૃતિ દ્વારા થતું હોય છે. એટલે જીવ મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને, અહંકાર એટલે બહુ ડેન્જર ચીજ છે, અતિ ડેન્જર ચીજ. 4 મિત્ર હોય, ગુરુકુળમાં ભણવા જાય, ચૈતન્ય મહાપ્રભુ ઉદાહરણ આપે. 4 મિત્ર હોય, ગુરુકુળમાં ભણવા ગયેલા હોય, પણ ધીમે ધીમે ભણતા 3 વિદ્વાન બની જાય. પણ એ વિદ્વાન, એની વિદ્વાનતા ઉપર એ લોકોને અહંકાર આવી જાય. અને એક થોડોક ડલ હેડ હોય, તો એને બહુ બ્રેન એટલું બધું દોડતું નહીં હોય. એટલે એ લોકોનું ભણતર પૂરું થાય એટલે બધા એમ વિચારે કે આને તો જગતમાં કંઈ કશું કરવાનું નથી, ડફોડ છે, એને અહીંયા જ છોડી દઈએ, કંઈક ને કંઈ કાર્ય કર્યા કરે. આપણે 3 જણા જતા રહીએ અહીંયા. પણ પેલો એનો ચોથો મિત્ર કે નહીં, મારે તો તમારી સાથે જ આવવું છે, એટલે ઘરે જવું છે એમ કે મારે તમારી સાથે. એટલે આશ્રમ છોડીને એ ઘરે જતા હોય તો રસ્તામાં એક મરેલો સિંહ જોઈ જાય. તો પેલા લોકોને અહંકાર હોય એની કાર્યશૈલી પર, એટલે કે આપણે આ વાઘને સિંહને જીવતો કરી દઈએ એમ કે. તો પેલો ગાંડો હોય ને તે કે આને જીવતા નહીં કરતા, આપણને જ ખાઈ જાય. પણ પેલા અહંકાર હશે એમ કે નહીં, તું મૂર્ખ, તને શું હોવું જ પડે, તું અમારા પર ઈર્ષા કરી રહ્યો છો, અમે આને જીવતો કરીએ એ ત્યાંથી જોવાતું નથી એટલે તું અમને ના પાડે છો. તો પેલો કે તમારે કરવું હોય તો કરો, એ ઝાડ પર ચડી જાય, બેસી જાય. અને પેલા લોકો પોતાની બુદ્ધિથી સિંહને જીવતો કરે, અને જેવો સિંહને જીવતો કરે પેલા ત્રણ એમને ખાઈ જાય. એટલે આ અહંકાર આપણને ખાઈ જાય. તો આપણે મિથ્યા અહંકાર, 2 પ્રકારના અહંકાર છે. એક છે મિથ્યા અહંકાર અને એક છે સાચો અહંકાર. સાચો અહંકાર શું છે અનિલભાઈ? સાચો અહંકાર શું છે સર્વેશ? પડોશીમાં રહ્યો છો, જો હવે સર્વેશને પૂછું. હા, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું નિત્ય કૃષ્ણનો દાસ છું. એ બ્રહ્મ કોણ છે? નિત્ય ભગવાનનો સેવક છે. તો એ સાચો અહંકાર છે. અને મિથ્યા અહંકાર શું છે? હું ભગવાનનો સેવક નથી. બળવાન અહમ સુખી હું છે? ઈશ્વરો અહમ ભોગી, બળવાન અહમ સુખી. તો આ મિથ્યા અહંકાર છે. તો જીવ મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યોનો કરતા માની લે છે, પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા તે થતા હોય છે. બધી વસ્તુ ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા થતું હોય છે. આપણે દાડમ વાવીએ, દાડમનું ઝાડ, અને દાડમનું ઝાડ ઉગે, એમાં આપણું કયું સાયન્સ છે? પ્રકૃતિ દ્વારા ઉગે. પ્રકૃતિ દ્વારા જો બાજુમાં ખતરનાક ખેલ છે ને. એમ કોઈ માણસ બુદ્ધિશાળી હોય તો એને તરત જ વિચારીએ કે આ બાજુ મેં વાવ્યું તરબૂચનો વેલો, તરબૂચનો પણ વેલો આવે, અને એમાંથી મધુર તરબૂચ નીકળે. અને બાજુમાં કારેલાનો વેલો આવે, અને એમાંથી કડવા કારેલા આવે. એ જ જમીન, એ જ માટી, એટલે એ જ માટીને એ જ પાણી ને એ જ સૂર્યપ્રકાશ ને એ જ ચંદ્રપ્રકાશ. તો એ શું એવું થાય છે કે એકમાં કડવા કારેલા આવે ને એકમાં મધુર તરબૂચ આવે? કોઈ એટલું જ જો સમજવાનો પ્રયત્ન કરે તો પણ એ ભગવાનમાં માનતો થઈ જાય. એટલું જ જો સમજવાનો પ્રયત્ન કરે ને તો પણ એ ભગવાનમાં માનતો થઈ જાય. પણ કેટલા મૂર્ખતાની નિશાની છે તમે જુઓ. તો તરબૂચ થાય છે અને કારેલું થાય છે, તો એ પ્રકૃતિ દ્વારા થાય છે. આમાં આપણો કોઈ રોલ નથી, સાયન્સનો કોઈ રોલ નથી. એક કૃષ્ણ ભાવનાપરાયણ મનુષ્ય તથા બીજો ભોગપરાયણ મનુષ્ય, એવા બંને સમાન સ્તરે અને સમાન પદે રહીને કર્મ કરતા ભલે દેખાય, પરંતુ તેમની પોતાની અવસ્થામાં હકીકતમાં આકાશ પાતાળ જેટલું અંતર હોય છે. જેવી રીતના હમણાં આપણે જોયું તે પહેલાં કૃષ્ણ અને અર્જુનને દુર્યોધન. ભૌતિક ચેતનાવાળો મનુષ્ય મિથ્યા અહંકારને કારણે એમ માની લે છે કે તે પોતે જ બધી વસ્તુઓનો કરતા છે. અને ભગવાને આગળ કીધું
ભગવાને આગળ કીધું પણ શું કીધું? શું કીધું? કે મા તે સંગસ્ત મા કર્મફલ હેતુર્ભૂમા મા તે સંગસ્ત અકર્મણી, કે તું તારી જાતને કર્મના કરતા ન માન. તો કર્મના કરતા જો તું માનીશ પોતાને તો શું થશે? તારે બંધન ઉત્પન્ન થશે. સમજો છો ને? આ શ્લોકમાં ભગવાન શું કહે છે? પ્રકૃતિ ક્રિયમાળાની ગુણે કર્માની સરસ અહંકાર વિમૂઢાત્મા કરતા હમ ઇતિ મન્યતે. તો અજ્ઞાન જે છે, અજ્ઞાનને લીધે વ્યક્તિ એમ સમજે કે હું કરતા છું. જો કોઈ વ્યક્તિ હું કરતા એકચ્યુઅલી થયેલું તો ભગવાને જ કરેલું હોય, તો કોઈને એમ એક વસ્તુ થઈ શકે તો મને કેમ કર્મના ફળ દુઃખ મળે છે, દુઃખ પ્રાપ્ત થાય છે ને કર્મને. આપણે કહીએ કોઈ દુઃખી થાય તો એને કર્મના ફળ મળ્યા, એને ફળ મળ્યું એનું કહે ને. તો પ્રકૃતિ દ્વારા કાર્ય થતું હોય તો હું તો કરતા નથી, તો ફળ મને કેમ મળે? હું કેમ દુઃખી થાઉં? કારણ કે એ કર્મનો ઇનિશિએટ એ કરે છે, એની ઈચ્છાથી. એની ઈચ્છા હતી એટલે પ્રકૃતિએ બેકગ્રાઉન્ડમાં એને આ બધું ગોઠવી આપ્યું. તરબૂચ ખાવાની ઈચ્છા હતી કે દ્રાક્ષ ખાવાની ઈચ્છા હતી કે દાડમ ખાવાની ઈચ્છા હતી, તો દાડમ પ્રકૃતિએ બનાવી આપ્યું અને પચાવવાની વ્યવસ્થા પણ પ્રકૃતિએ કરી આપી. થાય છે ને, એવું દેખાય છે ને સ્પષ્ટ કે પ્રકૃતિ ગોઠવી આપે છે, એ ખાય છે, એનું પાચન પ્રકૃતિ દ્વારા થાય છે અને ઉત્પન્ન પણ પ્રકૃતિ દ્વારા થાય છે. એટલે બધું કાર્ય શેના દ્વારા થયું? પ્રકૃતિ દ્વારા. પણ એણે ઈચ્છા વ્યક્ત કરી એટલે આ બધું એને પ્રાપ્ત થયું. તો એવી જ રીતે એણે ઈચ્છા વ્યક્ત કરી તો એના સાથે જે કર્મના ફળ છે તે પણ દુઃખનો ભોગતા એ બને છે. એટલા માટે ભગવાન કહે છે કે મા કર્મફલ હેતુર્ભૂમ મા તે સંગસ્ત અકર્મણી. જો તું પોતાની જાતને કર્મના કરતા માનીશ તો એનું ફળ પણ તારે ભોગવવું પડશે. અને આવું નહીં કરવાનું, એટલે તારે અનાસક્ત ભાવે કર્મ કરવા જોઈએ. મા તે સંગસ્ત અકર્મણી, કર્મ ન કરવામાં પણ તારે આસક્ત ન થવું જોઈએ. કરવાના છે પણ બીજાને ત્યાગની ભાવના માટે કરવાના છે. તો આખો ખેલ ત્યાં શરૂ થાય છે. આ જગતનો ખેલ ક્યાંથી શરૂ થાય છે? કરતા હમ ઇતિ મન્યતે. કર્મના બંધન થાય એટલે આપણે જગતમાં પાછો અવતર દઈએ છીએ ને. આપણે અહીંયા શેના માટે આવ્યા? રિક્ષાવાળા ભાઈ, તમારું નામ શું? તમારી બાજુમાં તમારા સનનું નામ શું? જયમીન. જયનીલ. જયનીલ, આપણે શેના માટે અહીંયા આવ્યા છે? કર્મના બંધન કાપવાના છે આપણે. શેના શું કરવાનું છે? કર્મના બંધન કાપવાના છે. કર્મના બંધન કેવી ને? કર્મ બંધમ પ્રહસ્યસી. ભગવાન કહે ને, પહેલે જ શરૂઆત કરી આપણે, આ શ્લોક મોઢે કરી લેવું. એસા તે ભિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમામ શૃણુ બુદ્ધયા યુક્તો પાર્થ કર્મ બંધમ પ્રહસ્યસી. 3:38 કે 3:39, એટલે 2:39, 2:39, હા 2:39 કે કર્મ બંધમ. હું તને એ જ્ઞાન કહી રહ્યો છું. ભગવાન એ જ્ઞાનમાં આગળ વધી રહ્યા છે, એ જ્ઞાનમાં જેના દ્વારા આપણે કર્મના બંધનમાંથી મુક્ત થઈએ. તો મેં કર્યું આપણે બધા ભક્તો, પ્રભુજી તમે તો અમને જરાક પણ પેલું જ નથી આપતા, શ્રેય જ નથી આપતા. કેમ? આપણને કે આપણા મનમાં કરતા હમ ઇતિ મન્યતે, મેં કર્યું એ ભાવ છુપાયેલો છે. તો આપણે મેં કર્યું એ ભાવ નથી. એકચ્યુઅલી આપણે આ જગતમાં કશું કરતા નથી ને કશું આપણી માલિકીનું પણ નથી. બધી માલિકી ભગવાનની છે. એટલા માટે આ બુક જો આપણી હોય ને તો કહે કે ભાઈ તો તમારી મિલકત મને આપી દેવ નહીં. કોઈ એમ કહી શકે આપણા ઘરની જે મિલકત છે તેના માલિક આપણે નથી. ભગવાન માલિક છે. કેવો ભાવ હોવો જોઈએ? ચૈતન્ય મહાપ્રભુ આ સમજાવે કે એક વ્યક્તિ હોય, બિઝનેસમેન, એના ઘરે એક વ્યક્તિ એને મળવા આવે. તો એને મળવા આવે તો કહે કે બહુ સરસ તમારું ઘર છે, ઠાકોરજીનું છે. એમ કે શું કહે? ઠાકોરજીનું છે. અને પછી અંદર બીજું બધું બતાવે કે શું અંદર બધું તમારું બહુ બધું ડેકોરેશન બી બહુ સરસ છે તમારું અંદર. તો કે ઠાકોરજીનું છે બધું. પછી એના ઘરમાં મંદિર બનાવે. તો
ત્યાં સરસ અર્ચા વિગ્રહ હોય મંદિરમાં રાધા માધવના. તો કે આ અર્ચા વિગ્રહ બહુ સરસ છે. તો કે એ મારા છે. શું છે? એ મારા છે. એટલે આપણે કૃષ્ણ છે, બાકી બધું કૃષ્ણનું છે. અથવા એટલે ભક્ત શું સમજે? ભક્ત શું લખે? અંડર ધ કસ્ટડી ઓફ સર્વિસ. એટલે આનો માલિક હું નથી, પણ મને આની દેખરેખ સોંપવામાં આવેલી છે. હું આનો વોચમેન છું. એટલે મકાન માલિક હું નથી, પણ મકાન જે મને આપવામાં આવ્યું છે એનો હું વોચમેન છું. તો આમાં મારે જે પણ આવે એને ભક્તિમાં નિયોજિત કરવાના છે. એટલે જે આ રૂપિયા મારા નથી, રૂપિયા ભગવાનના છે, પણ એ રૂપિયા મારી કસ્ટડીમાં ભગવાને આપ્યા છે. તો મારે એને ભગવાનની સેવામાં જોડવાના છે. તમને દારૂ પીવા માટે નથી આપવાના. એટલે કાલે બે પેલા ભક્તો મળે એમ કે તમે શું કીધું? તમે કોઈને હોસ્પિટલમાં તો ખવડાવો, શું કહી? હા, તમે હોસ્પિટલમાં લઈ જવા માટે તો કશું આપતા નથી, હોસ્પિટલમાં તો કશું દાન કરતા નથી. આપણે ભક્ત પ્રચાર કરવા જઈએ તો કે તમે શું હોસ્પિટલમાં આપો છો, બતાવો. તો માતાજી કે અમે કહીએ કે અમે એવું આપીએ કે એને હોસ્પિટલ જ નહીં જવું પડે. તો કે હોય વળી એવું? તો એ તમને ખબર નથી, એ જ તો બતાવવા આવ્યા. ખ્યાલ આવ્યો ને? એ કે હોય એવું, પણ તને ખબર નથી, એ જ બતાવવા આવ્યા, એટલે તો બતાવ્યા આવ્યા. નહીં તો અહીંયા એટલે રાતે થોડા આવવાના હતા અહીંયા. હવે 28મો શ્લોક. હરે કૃષ્ણ.